દોસ્તો કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે આપણે જઈ રહ્યા છે સોનગઢ અને મારી સાથે છે સરવૈયા પ્રથમ આયરો મારા ભાઈ છે. કેમ છો બધા મજામાં ને? અને આ ધર્મેશભાઈ આવે છે લોકેશન પર, તો આપણે પહોંચી ગયા એ આવવાની તૈયારીમાં છે. પછી આગળ વધીએ, આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. ચાલો. આ જો નવા રાઇડિંગ ગ્લવ્સ. ફૂલ પમ્મા ધર્મેશભાઈ તો. હા કેમ છો ધર્મેશભાઈ? आप तो मिस्टर इंडिया हो गए थे थोड़े दिन. अरे क्या मिस्टर इंडिया की तो क्या बात करे. क्या आप तो मिस्टर इंडिया हो गए थे थोड़े अरे काय मिस्टर इंडिया नहीं. हाँ दररोज फोन पर बात थी ही न जोता. मिस्टर इंडिया क्या है? तो पबजी खेलते थे, आवाज सुनाई देती है, दिखाई नहीं देता. दररोज पबजी साथ में खेलते थे, वो नहीं दिखाई देता. खेलना तो होता रहता. હું ધર્મેશભાઈ શું હાલે? और सब बढ़िया. હા હા ચાલો ચાલો. હે ફ્યુલ મારે થઈ ગયું. ફ્યુલ છે, જાઓ જો આગળ. હાલો ધર્મેશભાઈ આવી ગયા. હારે હવે જાવી અને ફ્યુલ અપ કરવાનું બાકી છે. આપણે તો હજુ 2-3 કાપા છે તો પણ ચાલો ફ્યુલ અપ કરવાનો ઈશારો મળી ગયો. આપણે જરાક કરાવી લઈએ. ભારત પેટ્રોલિયમ. ચાલો આજનું આપણું પહેલું ટોલ ટેક્સ આવી ગયું. બાઇક વાળાની બાજુમાંથી છે લાઈન. હશે અહીંયા તુલસી લઈ લેવી. હા હાલો. પ્રથમ મજા આવી.
મજા આવી મારે પાછળ જવાનું હે ત્યારે પાછળ જવાનું सीन कैप्चर किया हम पिछली बार गए थे तब भी यहाँ ही रुके આયા દો બાર રહ્યા હતા આપણે ઓલી ફેરી ચા પીધી હતી ત્યારે ठूटी वाली राइड में कोई नहीं यहाँ पे ब्रेक लेते हैं चलो હવે ઠંડુ બંડુ કાઈ પીવી આવે આપણે હોટલ પર ઊભા રહ્યા હોટલ પર હવે પાણી બાણી પીવી ઠંડુ પીવી જરાક પછી આગળ જોઈએ આ જો હવે ધર્મેશભાઈની ચર્ચા ચાલુ જ છે હવે અહીંથી દોસ્તો આપણે અહીંયા બ્રેક લીધો તો મેક્સિમમ આપણે છે ને બારડોલીથી 2 વાગે નીકળ્યા હતા અને અહીંયા પહોંચ્યા કેટલા કલાક છે આપણે 25 मिनट અત્યારે અઢી વાગ્યા 2 વાગે નીકળ્યા તો 2:30 વાગ્યા છે અઢી ક્યાં 3:30 થયા ઈ તો જો તો મારા વ્લોગમાં ઘણી થઈ ગઈ કલાક ઉપર 1 કલાક ને 20 મિનિટ થઈ આપણે અહીંયા પહોંચતા આપણે વ્યારા 15-20 મિનિટ તો અહીંયા બેઠા હતા સોનગઢ આપણે બાકી છે હવે 7 કિલોમીટરનું ડેસ્ટિનેશન બાકી છે આપણે હવે આગળ જઈએ દરરોજ કેવી ગરમી લાગી ઓય હતી સહી હતી તને બધા લોજ લાગ્યા ભાઈ ગરમીમાં એટલે રાઈડ જરાક ઓછી કરવાની પરફોર્મન્સ ઓછું મળે બાઇક હા. પરફોર્મન્સ જોઈએ ને એનો મળે હીટ બહુ પકડી લે બાઈક ગાડી એમ લોડમાં ચાલતી હોય એવું લાગે અમે જરાક જમીન નીકળ્યા એટલે ગરમી લાગી ગઈ કે ઊંઘ આવે છે ઊંઘ આવવા મળી આને અમે હોવા દેવાના છીએ હવે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે આપણે યાર એસી હોલ છે જ તે અહીંયા ઉડાઈ દે પહેલી વાર તમે પહેલી વાર રિટર્નમાં લેતા જાઓ હા બસ આઈને રોઈ જાય એસી હોલમાં પ્રથમ રિટર્નમાં લેતા જાવ ચલો આગળની જર્ની ચાલુ કરી દીધી હવે પ્રથમ પેલી બાઇક પર બેસી ગયો મારા ત્યાંથી જરાક શોટ લઈ લે 2-3 વિડીયો લઈ લેશે અહીંથી તમને દેખાતો જ હશે સોનગઢનો કિલ્લો ઉલ્લો ડેસ્ટિનેશન પર પહોંચવાની તૈયારીમાં છે આપણે વધારે દૂર નથી નજીક જ છે અહીંથી હવે કઈ બહુ ડુંગરો ઊંચો નથી લાગતો ચડી જશે ભાઈ કરતે લગી ગેસ છે ધર્મેશ પછી જોવી સડે કે ના સડે ત્યાં જઈને હવે ઉપર ચડીને લોકેશન કેવું હશે એ ખબર નહીં જોવી હવે પાછળની સાઈડથી આપણે આવ્યા આયરો ડુંગર આખું ઉપર ચડવાનું છે ક્યાં અહીંથી આમ છે આમથી આમ મળતો લગી બાઇક જાય છે આયરો પાછળની સાઈડથી આવ્યા છે આપણે
હજી ઉપર જાય છે કે બસ પૂરું? હાય હાય હાય, અહીંથી તમે જો નજારો, भाई साहब यहाँ RX की परफॉर्मेंस तो मान गए आज, इसको भी, इसकी परफॉर्मेंस भी मान गए हम. बहुत बढ़िया एकदम. જો તમે અહીંથી નજારો જોવો તમે, હાય 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 હાય, શું બ્યુટીફુલ વ્યૂ. यहाँ હજી જરાક ઉપર લગી હોતે ને તો હજી મજા આવતે. શું કહો ધર્મેશભાઈ? हाँ बहुत साરું. એવી ચડવાનો કેટલો તો કેટલી મસ્ત ऐसे ऐसे 7 टन आ रहे थे, एक સાપુતારાને ભૂલાઈ દે એવા ટર્ન હતા. थोड़ा सा लॉन्ग भी नहीं कि जैसे कि हम लोग ऐसे करके अरे मैंने तो वैसा लगा તમે नीचे गिर गए ऐसा लगा मुझे तो. मुझे भी ऐसा ही लगा. आप लोग मैंने कहा था मैं तो बुरा भी तो नहीं है. दिखाई नहीं दे रहे तो मुझे लगा गिर गए कि क्या नीचे. ऐसे गाड़ी ऐसे कॉर्नर में जाके मुड़ रही है, हाँ ऐसे तुरंत मुड़ती ही नहीं. तो एक बार तो ऐसा लगा अभी गए. ફાઇનલી દોસ્તો આપણે ઉપર પહોંચી ગયા સોનગઢના કિલ્લા. આયરો કિલ્લો જોવો તમે પાછળ, જોવો તમે. હા, ચાલો હવે ઉપર ચડવી. ઉપર ચડી રસ્તાનો એક્સપિરિયન્સ તમને કેવો કોમેન્ટમાં જણાવજો, કેવો લાગ્યો રસ્તો. ખતમ ધર્મેશભાઈને કેવો લાગ્યો? અરે યાર બહુ મજા આવી ગઈ. RX સાથે પહેલો આવો એક્સપિરિયન્સ મારો કે આટલી ચડાઈમાં એકદમ સ્ટ્રેટ ચડાઈમાં મેં ચડાવેલી છે ગાડી. મારી સાઈને પહેલી વાર આવા રસ્તા પર આવી છે. સાઈને કાંઈ બહુ પ્રોબ્લેમ તો ન આવ્યો, થોડું ઘણું દબાય. હિરેન તું આવતો તો મજા આવી જાતે. શું કહો ધર્મેશભાઈ? તમે આવો યાર, તમે હવે તો- અપ્પાને મનાઈ જાઓ. બહુ हाँ। થયું. अब्बा अब तो मानना पड़ेगा, अब्बा को मानना पड़ेगा. मानना पड़ेगा अब उम्र हो गई है. उम्र हो गई है अब तो. ફાઇનલી દોસ્તો આપણે સોનગઢનો કિલ્લો ફરી લીધો છે. બહુ બ્યુટીફુલ લોકેશન છે. જરાક ઠીકઠાક છે. તમે આવો ફેમિલી સાથે તો સારું. આખો દિવસ ટાઈમ સ્પેન્ડ થઈ જશે. આ બાજુ ઉકાઈ ડેમ છે, આ બાજુ આખું સોનગઢ દેખાય છે. તમે અહીંથી નજારો સારો છે. 2-3 મંદિર છે, અંબે માના, ભોળાનાથના, કાળિકા માના છે, દરગાહ છે 2. આ જગ્યા રિનોવેટ કરી છે, જરાક સારું લાગે છે. નકર પહેલાંની લોકેશન હતું તે વધારે બેટર હતી. પછી હવે અહીંથી આપણે જવાનું વિચારીએ છીએ. જઈએ કે ના જઈએ? દોસવાડા ડેમ. ત્યાં જઈએ, ત્યાં બ્લોગ બનાવશું ટાઈમ મળે તો. નકર ડાયરેક્ટ બારડોલી જઈને આપણે એન્ડ કરશું. અહીંયા લગી વિડીયો જોયો હોય તો મારી ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હવે આગળ મળીએ. ફાઇનલી દોસ્તો આપણે હવે પહોંચી ગયા ડોસવાડા ડેમ. ને ડોસવાડા ડેમનું લોકેશન જુઓ તમે, મસ્ત બ્યુટીફુલ લોકેશન છે. હું તો આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. ધર્મેશભાઈ સેકન્ડ ટાઈમ આવ્યા છે. ધર્મેશભાઈ અહીંયા પહેલા કેવું લોકેશન હતું? બહુ જ જોરદાર. ત્યારે અહીંયા બહુ વધારે પાણી ભરેલું હતું. આમ તમે બોલી પહાડ જોવો છો ને ત્યાં સુધી પાણી ભરેલું હતું. ને અત્યારે એકદમ ખાલી છે એટલે આપણે અહીંયા ઊભા છીએ. બાકી અહીંયા આવવાની આપણે જગ્યા મળે નહીં. અત્યારે જોઈ શકો તો પાછળ હાવ પાણી હાવ ઓછું જ છે. હાવ એટલે બિલકુલ એટલે છે માપનું. પણ સનસેટ મસ્ત થાય છે પાછળ.
અને Location મસ્ત અહીંયા છે. અત્યારે છે ને એના કરતા વધારે ગ્રીનરી આપણે મોન્સૂનમાં કે મોન્સૂન ગયાની સીઝન બાદ આવીએ ને તો બહુ મજા આવે. મજા આવે. અહીંયા પ્રી વેડિંગ શૂટ કરવું હોય કે એમાં ફોટોગ્રાફી કરવી હોય કે પેલો શું કે હમણાં લોકો સોંગ બનાવે છે એવું કઈ કરવું હોય તો અહીંયા બહુ મસ્ત જગ્યા છે. રીલ્સ બનાવી હોય તો પણ સારું છે લોકેશન. હમ. અત્યારે આવવું હોય તો જો પેલા પણ સેન્ટરમાં રીલ્સ બનાવવા માટે મસ્ત જગ્યા છે. અને આ સોનગઢના કિલ્લા ઉતર્યા પછી આટલે આવ્યા બહુ મજા આવી અમને. આટલે મસ્ત ઠંડક લાગી. આગળ જરાક નાસ્તો કર્યો, ઠંડુ પીધું, મજા આવી. અડધો કલાક એવો બેઠા અમે ટાઈમ સ્પેન્ડ કર્યો આઈડિયા જગ લોકેશન પર. મજા આવી. હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આવા જ નવા વિડીયોમાં મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.